નમસ્કાર મિત્રો જૂનાગઢથી 37 કિલોમીટર દૂર સત્તાધાર ધામ આવેલું છે। સત્તાધાર એટલે આપા ગીગાનો ઓટલો। સત્તાધારની જગ્યામાં ઘણા સંતો થઈ ગયા છે કે જેણે માનવ સેવા, ગૌ સેવા, અન્નદાન, સદાવ્રત જેવા સેવાકીય કાર્ય વર્ષોથી સોરઠધરા માટે કર્યા છે અને શ્રદ્ધાળુઓ માટે ઘણા પરચા પણ પૂરેલા છે। આજે વાત એ સત્તાધારમાં થઈ ગયેલા એક એવા પશુની કરવાની છે કે જે ચમત્કારિક પાડા પીર તરીકે ઓળખાય છે। એક લોકકથા પ્રમાણે ભાવનગર પંથકમાં સોરઠિયા આહિર રામ તેના મોટાભાઈ મુળુ આહિર અને તેમના ભાભી સોનબાઈ સાથે રહેતા હતા। અચાનક મોટાભાઈ મુળુ આહિરનું અવસાન થતાં આહિર સમાજે બંનેની નાની ઉંમરના લીધે સોનબાઈનું દેરવટું રામ આહિર સાથે કરવાનું નક્કી કર્યું। પણ રામ આહિરને આ વ્યાજબી ન લાગતા તે તેમનું ઘર અને જન્મભૂમિનો ત્યાગ કરી એક સમર્થનની ભાવના સાથે થોડીક ભેંસો લઈને ગાંડી ગીર બાજુ એટલે કે આંબાજળ નદીના કાંઠે જ્યાં સત્તાધાર ધામ આવેલું છે ત્યાં પહોંચી જાય છે અને ત્યારે ત્યાં વસતા શામજી બાપુને વિનંતી કરે છે કે મને અહીં આશરો આપો, હું મારી ભેંસો સાથે અહીં રહીશ અને આ ધામની સેવા કરીશ। રામ આહિર પાસે રહેલી ભેંસોમાંથી એક ભેંસ એ ભોજપુરી ભેંસ રોજે એનું પહેલું દૂધ સત્તાધાર ધામને ચડે। એની કુખે એક પાડાનો જન્મ થયો। એ પાડો એ બીજા સામાન્ય પાડાથી ઘણો અલગ હતો। ક્યાંય ન જોયો હોય એવો પાડો હતો, જાણે કે ગીરનો સાવજ પાડા તરીકે અવતરેલો હોય એવા કદાવર દેહ, એનો વિશાળ લલાટ અને એની અદ્ભુત દેહ રચનામાં વધારો કરતા મોટા મોટા એના શિંગડા। એક દિવસ બન્યું એવું કે સાવરકુંડલાના નેસલી ગામના લોકો પોતાની ભેંસની ઓલાદ સુધારવા માટે સારા પાડાની ખોજમાં હતા। તેમને જાણવા મળ્યું કે સત્તાધારમાં એક કદાવર અને તાકતવર એવો પાડો છે। એ લોકો સત્તાધાર પહોંચી ગયા અને શામજી બાપુ પાસે પાડાની માંગણી કરી। શામજી બાપુ કહે કે કયો પાડો? એ પાડો નથી, એ તો અમારો દીકરો છે અને દીકરો ક્યારેય કોઈને અપાય નહીં। પણ ગામના લોકોની ખૂબ જ આજીજીથી શામજી બાપુ માની ગયા। જ્યારે ગામના લોકોએ કહ્યું કે અમે પણ એ પાડાને અમારા દીકરાની જેમ સાચવશું। શામજી બાપુએ પાડાને વિદાય આપી અને પાડાની જવાબદારી એ ગામના એક હમીરભાઈ કોળીને લીધી। થોડાક સમય પછી અચાનક તેમનું અવસાન થયું। હવે તો પાડાને સાચવવાવાળું કોઈ વધ્યું નહીં। તેથી એ ગામના વ્યક્તિઓએ પાડાને સાવરકુંડલામાં કોઈ એક વ્યક્તિને 500 રૂપિયામાં વેચી દીધો અને એ વ્યક્તિએ પાડાને મુંબઈના કતલખાનામાં 5000 રૂપિયામાં વેચી દીધો। જ્યારે એ પાડો મુંબઈના કતલખાને પહોંચે છે ત્યારે મુંબઈના કતલખાનાનો માલિક ખૂબ જ અચરજમાં પામે છે, કારણ કે તેની આખી જિંદગીમાં આવું કોઈ પશુ ક્યારેય જોયું ન હતું। પાડાને બધા પશુઓની સાથે ગમાણમાં રાખવામાં આવે છે અને તેની ઉપર કરવત મુકાય છે। જ્યાં પહેલી કરવત મુકાય છે અને પાડાથી થોડી દૂર છે ત્યાં અચાનક જ એ કરવતના કટકા થઈ જાય છે। માલિકને એમ કે તે કરવતના મશીનમાં કંઈક ખામી હશે। પછી બીજી કરવત સજાવી, બીજી કરવત જ્યાં મુકાય છે તો તેના પણ કટકા થઈ જાય છે। પછી થોડીવાર પછી માલિકે ત્રીજી કરવત મુકાવી, પણ આ સમયે તો કરવતે એ રીતે કપાણી કે માલિકને પણ ઈજા થઈ, પરંતુ પાડાને કંઈ જ નુકસાન ન થયું। કતલખાનાના બધા માણસો માલિકને હોસ્પિટલ લઈ જાય છે। એ રાત્રે કતલખાના માલિકના દીકરાના સપનામાં કોઈ એક સંત આલ્યો પુરુષ આવે છે અને એને કહે છે કે તમારે ત્યાં અમારી જગ્યાનો પાડો છે, એને તમે ગમે એ રીતે તેને અમારી જગ્યાએ પહોંચાડો। કતલખાનાના માલિકનો દીકરો એના પિતાને વાત કરે છે। કતલખાનાનો માલિક પાડાને સાવરકુંડલા મોકલી આપે છે। આ વાતની નોંધ એ સમયના છાપાએ પણ લીધી હતી। હવે તો સાવરકુંડલામાં એ પાડાનું સ્વાગત થાય છે અને ત્યાંથી સત્તાધાર લાવવામાં આવે છે। જોતજોતામાં આ ચમત્કારિક પાડાની વાત સમગ્ર સાવરકુંડલા અને સત્તાધાર પંથકમાં ફેલાઈ જાય છે। તે દિવસથી એ ચમત્કારિક પાડો પાડાપીર તરીકે સત્તાધારના સંતો સાથે જ પૂજાય છે। શ્રાવણ સુદ બીજ અને બુધવાર તારીખ 21/7/93ના રોજ સવારે 6:30 વાગે પાડાપીર રામચરણ પામે છે અને કદાચ આ પ્રથમ એવો કિસ્સો હશે કે જ્યારે કોઈ પશુના શોકમાં આજુબાજુના વિસ્તાર સ્વયંભૂ બંધ રહ્યો હોય। આજે પણ પાડાપીરની પ્રતિમા સત્તાધાર ધામે આવેલી છે અને શ્રદ્ધાળુઓ તેમની માનતા પણ માને છે અને હાલમાં પણ એ પશુ પાડાપીર તરીકે પૂજાય છે। તો મિત્રો, આશા રાખું છું કે વિડીયો ગમ્યો હશે। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ લાઈક અને વધુમાં વધુ શેર કરો।
અને બીજું મિત્રો, હું જે કંઈ પણ માહિતી આપું છું તે તદ્દન ગૂગલ સર્ચિંગને આધીન છે. તો મિત્રો, માહિતીમાં તમને કંઈ પણ એવું લાગે તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. અમે તેને સુધારવાનો પ્રયત્ન જરૂર કરીશું. ધન્યવાદ.